हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ विजय चौहान आपना मानीता અને જાણીતા ક્લાસીસ ઓનલાઈન ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આગળ વાત કરવાની છે. છેલ્લા બે લેક્ચરમાં આપણે એ વિભાગ જે છે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે. આજે આપણે બી વિભાગ તરફ જઈએ છીએ અને બી વિભાગ જે છે એ ભાગ પહેલો જ છે અને એમાં એક વાક્યમાં જવાબ આપો એમનો એક પ્રશ્ન હોય છે અને એનો એક ગુણ હોય છે. એક વાક્યમાં જવાબ આપો આ ટાઈપના જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે ત્યારે ઘણીવાર એક શબ્દમાં જવાબ આપો તો પણ એને માન્ય ગણવામાં આવતા હોય છે. એટલે અહીંયા જે છે બહુ લાંબા જવાબ આપવાને બદલે જેટલું માંગ્યું છે આટલું જ જે છે તમે પ્રેઝન્ટ કરશો તો પણ ચાલશે. પણ આપણે સમજૂતી માટે ઘણીવાર વધારે આપણે વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે, એના હિસાબે થોડોક પ્રશ્ન જવાબ અહીંયા મોટો થઈ જતો હોય છે. પણ કેટલો જવાબ લખવો એ હું તમને દરેક વિડીયોમાં કહેતો જઈશ. એસાઇનમેન્ટની વાત કરીએ તો જે ગાલાનું એસાઇનમેન્ટ જે છે કે વિદ્યાર્થીઓ માટે છે અને વિદ્યાર્થીઓ સારી રીતે અને ઊંડાણપૂર્વકની પોતાની મહેનત કરી શકે અને ધાર્યા પરિણામ લાવી શકે એના અનુસંધાને ગાલાએ એસાઇનમેન્ટ બહાર પાડેલું છે અને જેની કિંમત જે છે 120 રૂપિયા આપવામાં આવી છે. આ બુક ઓનલાઈન પણ જો તમારે ઘર બેઠા મગાવી હોય તો એના માટેના 3 રસ્તાઓ છે. આમની લિંક ઓનલાઈન મગાવવા માટેની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ નવનીતની જે પ્રોફેશનલ વેબસાઇટ છે navneetstore.com પરથી પણ તમે મેળવી શકો છો. તો બે વિકલ્પો તમને અયોગ્ય લાગતા હોય એ રીતે પણ ન મેળવ્યું હોય તો તમે આપેલ નંબર 7046222254 નો સંપર્ક કરી અને પણ તમે આ બુક જે છે એ ઘર બેઠા મેળવી શકો છો. હવે આપણે આજનો વિડીયોને આગળ વધારીએ તો આજે આપણે વિભાગ બી અંગે વાત કરવાની છે. અગાઉ જણાવ્યા મુજબ વિભાગ બી જે છે એમાં એક વાક્યમાં જવાબ આપવાનો હોય છે અને એનો એક ગુણ હોય છે. તમારી પરીક્ષામાં પ્રશ્ન નંબર 11 થી લઈને પ્રશ્ન નંબર 15 એ અહીંયા બી સેક્શનમાં આપવામાં એટલે કે કુલ 5 પ્રશ્નો આપવામાં આવેલા છે અને એના કુલ ગુણ 5 છે. તો આપણે જોઈએ આગળનો પ્રશ્ન વિભાગ બી. પહેલું છે આંતર રાજ્ય પૂરતી વ્યવહાર ક્યાં ક્યાં વસેક લાગુ પડે છે? હવે આંતરરાજ્ય જો બે પ્રકારના પ્રશ્નો હોય છે, એક આંતરરાજ્ય હોય છે અને બીજું હોય છે અંતરરાજ્ય પણ હોય છે. એટલે ખાસ આવા પ્રશ્નો જે છે જોવામાં ખાસ નજરચૂક ન થઈ જાય કારણ કે આ બંનેના જવાબ જે છે અલગ અલગ હોય છે. તો અહીંયા આંતરરાજ્ય પ્રશ્ન એટલે કે રાજ્યની અંદર થતા હોય એવા પ્રશ્નોની આપણે વાત કરવામાં આવે છે. ક્યાં ક્યાં વસેક? વસેક. હવે વસેક એટલે શું પેલા તો એ સમજવું પડે છે. વસેક એટલે વસ્તુ અને સેવા કર. અહીંયા વસેકનો વ લેવામાં આવે છે, સેવાનો સે લેવામાં આવે છે અને કરનો ક લઈ અને અહીંયા વસેક શબ્દ લાગુ પડે છે. અને ઇંગ્લિશમાં કેવું હોય તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની અહીંયા વાત કરવામાં આવી છે. આ વસેક છે શું? તો કે અલગ અલગ પ્રકારના સરકાર દ્વારા કરવેરા ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ટેક્સના બે પ્રકાર હોય છે, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે કે સીધો ડાયરેક્ટ ટેક્સ કોને કહેવામાં આવે છે? તો કે આપણી જે કંઈ પણ આવક થાય છે એમાં જે ટેક્સ ચૂકવવામાં આવે છે ને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. જ્યારે પરોક્ષ કર એટલે કે એવો કર લેવામાં આવે છે કે જેમાં આપણી પ્રત્યક્ષ આવકની જરૂર નથી પડતી, પણ માની લો કે આપણે કોઈ જગ્યાએ કંઈ ખરીદી કરીએ, ડી માર્ટમાંથી કોઈ ખરીદી કરીએ છીએ, હોટલમાં ભોજન લઈએ છીએ, તો એના બિલમાં જે ટેક્સ ચૂકવવામાં આવે છે એને પરોક્ષ ટેક્સ અથવા તો પરોક્ષ કર તરીકે ઓળખવામાં આવતો હોય છે. આ કેન્દ્ર સરકારના પરોક્ષ ટેક્સ જે છે અલગ અલગ પ્રકારના હતા. કેન્દ્ર સરકાર એમના અલગ ટેક્સ લેતી હતી, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એ એમના ટેક્સ અલગ પ્રકારના લેતા હતા. તો આવા બધા ટેક્સને હિસાબે થોડીક હિસાબી ગૂંચવણ ઊભી થતી હતી. એના કારણે હિસાબી સરળતા માટે એક રાજ્ય એક ટેક્સ ની પોલિસી હેઠળ વસેક એટલે કે જીએસટી નું જે છે એ અમલીકરણ કરવામાં આવ્યું, જેનો અમલીકરણ 1/7/2017 1/7/2017 ના રોજ જીએસટી જે છે એ ભારતમાં લાગુ કરવામાં આવી છે. તો આજનો જે જવાબ આપેલા છે એ બે પ્રકારના છે.
આપણા જે જવાબ છે એ આવે છે આવક પૂરતી. આવક એટલે કે ઇનપુટ, પૂરતી સંકલિત વસેક એટલે કે ઇનપુટ GIGST એટલે કે ઇન્ટિગ્રેટેડ GST, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને બીજું છે જાવક એટલે કે જાવક એટલે કે માલનું વેચાણ થાય છે, વેચાણ પૂરતી સંકલિત વસેક એટલે કે આઉટપુટ ઇન્ટિગ્રેટેડ GST તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આંતરરાજ્ય પૂરતી વ્યવહારને બે અલગ અલગ પ્રકારના વસેક લાગુ પડવામાં આવે છે. આવક એટલે કે ખરીદી લેખતો ખર્ચાની વાત કરવામાં આવે છે, અને બીજું જાવક એટલે કે વેચાણને લગતી જે છે અહીંયા વાત કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વસેકના દર નક્કી કરવામાં આવે છે? જો વસેક એટલે કે જીએસટી જે છે એ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જીએસટી આખું નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે તો એમાં વસેક એટલે કે જીએસટી નો દર ઓછો હોય છે, જ્યારે મોજ શોખની વસ્તુ હોય છે તો એમાં જીએસટી ના દર જે છે એ સામાન્ય વસ્તુ કરતા ખૂબ વધારે થતો વધારે હોય છે. તો કયા પ્રકારની વસ્તુઓ અને સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કેવી જરૂરિયાત છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે કે મોજ શોખની વસ્તુ છે, આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વસેકના દર નક્કી કરવામાં આવે છે. હાલ વર્તમાન સમયમાં અલગ અલગ 4 પ્રકારના સ્લેબ જે છે એ વસેકમાં એટલે કે જીએસટીમાં તમને જોવા મળે છે. એટલે કે ઘણી વસ્તુ પર 5% જીએસટી લગાડવામાં આવે છે, ઘણી વસ્તુ એવી છે કે એની ઉપર 12%, 18% અને મેક્સિમમ વધુમાં વધુ એટલે કે 28% સુધી સરકાર જે છે જીએસટી લાગુ કરતી હોય છે. અહીંયા દર વર્ષે સરકારને અનુકૂળતા મુજબ અથવા તો વ્યક્તિઓની માંગ અને જે રીતે અનુભવ થતા જાય છે એમ વસ્તુઓની અદલ બદલ કરતા જાય છે. ઘણીવાર જીએસટી અમુક વસ્તુ પર વધારવામાં આવે છે, ઘણી વસ્તુમાંથી જીએસટી ઘટાડવામાં આવે છે, બરોબર છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના 4 સ્લેબમાં જીએસટી જે છે નક્કી કરવામાં આવતો હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. આંતરરાજ્ય પૂરતી વ્યવહારને કયા કયા વસેક લાગુ પડે છે? હવે વસેકના મૂળ 5 પ્રકાર છે, એ આપણે પહેલા જોઈએ. તો પહેલું છે કેન્દ્રીય વસેક. કેન્દ્રીય વસેક એટલે એને કહેવામાં આવે છે સેન્ટ્રલ જીએસટી. ત્યારબાદ વસેકનો પ્રશ્ન આવે છે તો આવે છે રાજ્ય વસેક. અહીંયા રાજ્ય વસેક એટલે કે સ્ટેટ જીએસટી એટલે કે SGST. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે વાત કરીએ તો યુટી જીએસટી લાગુ પડે છે. અને ત્યારબાદની આપણે વાત કરીએ તો આંતરરાજ્ય એટલે કે સંયુક્ત જીએસટી, એને ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એક વધારાનો જીએસટી છે કે જેમાં રાજ્યને કોઈ જીએસટી દ્વારા અન્યાય થઈ ગયો હોય કે કોઈ ખોટ ગઈ હોય જીએસટી ના નિયમ અનુસાર, તો એ જીએસટી ની ખોટ ભરપાઈ કરવા માટેનો આખો એક પ્રકાર પાડવામાં આવેલો છે. તો આપણે હવે જોઈએ વિગતે. આંતરરાજ્ય પૂર્વ ક્યાં ક્યાં વસેક લાગુ પડે? એમાં પહેલું આવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે કે ઇનપુટ CGST. CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી આવશે. આવક પૂરતી રાજ્ય વસેક અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક કે એમાં જે છે એ ઇનપુટ SGST અને UT એટલે કે અંડરટેકિંગ જીએસટી નો સમાવેશ કરવામાં આવે છે. જાવક પૂરતી, આવક પૂરતી જે છે એ ખરીદીને લગતા જીએસટી ની વાત કરવામાં આવે છે, જ્યારે જાવક જે પૂરતી છે એમાં વેચાણને લગતી બાબતો ને ધ્યાનમાં રાખી અને જીએસટી નક્કી કરવામાં આવે છે. એમાં જાવક પૂરતી વસેક એટલે કે આઉટપુટ CGST, બરોબર છે. જાવક પૂરતી વસેક એમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યની વાત કરવામાં આવે છે તો આઉટપુટ SGST અને UT જીએસટી નો સમાવેશ થાય છે. એટલે કે અહીંયા અલગ અલગ 4 પ્રકારના જે છે એ આંતરરાજ્યની પૂર્તિ માટેના જીએસટી ના પ્રકારો છે. જાવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે છે? તો કે જ્યારે જાવક પૂરતી વસેક એટલે કે વેચાણની વાત થાય છે, વસ્તુની જાવક થાય છે એની વાત કરીએ તો વસ્તુ અને સેવા અથવા તો બંનેનું, વસ્તુનું કે સેવાનું અથવા તો બંનેનું વેચાણ થતું હોય ત્યારે જાવક પૂરતી વસેક લાગુ કરવામાં આવે છે. અહીંયા જાવક એટલે વેચાણ સમજવામાં આવશે.
આગળ વધીએ, વસેક હેઠળ કઈ કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? હવે વસેક જે છે એની હેઠળ બધી બાબતોને આવરી નથી લેતી, પણ એક લિમિટેડ બાબતોને આવરી લેવામાં આવી છે. તો વસેક હેઠળ કઈ કઈ બાબતોને કરપાત્રતા ધરાવે છે? તો અહીંયા આપણે જોઈએ તો વસ્તુઓના ઉત્પાદનને લગતી તમામ બાબતો જે છે તેને જીએસટી અંડર આવરી લેવામાં આવેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વેચાણની બાબતો છે, એટલે કે વસ્તુઓની વેચાણ કરવાની વાત કરવામાં આવે છે. જે જ્યારે જ્યાં વસ્તુનું વેચાણ થાય છે એ વેચાણને લક્ષી તમામ બાબતો જે છે એ જીએસટી માં આવરી લેવામાં આવી છે. અને સેવા પૂર્તિ માટે, એટલે કે કોઈ સેવાની ખરીદ વેચાણ થતી હોય છે. ટોકીઝમાં જઈએ, મૂવી જોઈએ તો એક પ્રકારની સેવા છે, ત્યાં વસ્તુઓ લેવામાં કે ખરીદવામાં આવતી નથી હોતી, પરંતુ અહીંયા સેવાની આપલે થતી હોય છે. હોસ્પિટલમાં જઈએ છીએ, હોટલમાં જઈએ છીએ તો ત્યાં સેવાની આપલે થતી હોય છે. તો આ દરેક સ્થાનમાં કે જ્યાં ઉત્પાદન થતું હોય, જ્યાં વેચાણ થતું હોય, જ્યાં સેવા પૂરી પાડવામાં આવતી હોય, આવા દરેક સ્થાનમાં વસ્તુઓ અને સેવાની પૂર્તિ જે છે એ ખરીદ વેચાણ દર્શાવે છે. પૂર્તિનો મીનિંગ થાય છે ખરીદ અને વેચાણ, એ કરપાત્રતા ધરાવે છે. આગળ વધીએ, વસ્તુઓ અને સેવાઓ અથવા બંને, વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંને ના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે અગાઉ જોયું ખરીદ અને વેચાણની જ્યારે વાત કરીશું એના માટેનો કોમન શબ્દ જીએસટી માં આપેલો છે, અને એ છે પૂર્તિ. એટલે કે વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંને માટે ખરીદ વેચાણ અંગે પૂર્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. આગળ વધીએ, હવેના જે પ્રશ્નો આવે છે એ પાર્ટ 2 માંથી આવે છે. પહેલું ચેપ્ટર છે ભૂલ સુધારણા નોંધમાંથી, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ કોને કહેવામાં આવે છે? મૂળ ચોપડો. હવે મૂળ ચોપડો એટલે કેવો ચોપડો? આમનોંધના ચોપડાની વાત કરીએ તો મૂળ અથવા તો મુખ્ય ચોપડાની વાત કરીએ તો આમનોંધ થશે, અને પ્રધાન ચોપડાની વાત કરીએ તો એ ખાતાવહી થશે. તો અહીંયા આમનોંધ લખતી વખતે જે ભૂલ થાય છે, કઈ ભૂલને આપણે આમનોંધ મૂળ ચોપડો લખતી વખતે કરશું? તો કે હિસાબો લખતી વખતે આમનોંધના ચોપડામાં ઓછી રકમથી નોંધ થાય, અથવા તો ખોટી પેટા નોંધ કે ખતવણીમાં એની નોંધ થઈ જાય, આ ટાઈપના જો કોઈ વ્યવહાર હોય તો એવા તમામ વ્યવહારને મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલમાં આવરી લેવામાં આવે છે. એટલે કે અહીંયા ઓછી રકમ 700 ઉધારવાને બદલે 7000 ઉધારી નાખ્યા છે, તો એ વધુ રકમથી ઉધાર્યું છે. 7000 ઉધારવાને બદલે 700 થી ઉધાર્યા છે, તો ઓછી રકમથી ઉધાર્યું છે. આ ટાઈપના કોઈ ભૂલ થઈ હોય તો એ પણ અહીંયા મૂળ ચોપડો લખતી વખતે ભૂલ થશે. ત્યારબાદ અન્ય નોંધમાં ખોટી પેટા નોંધમાં લખાઈ જાય, એટલે કે ખરીદ નોંધની નો જે વ્યવહાર છે એ વેચાણ નોંધમાં લખાઈ જાય, વેચાણ નોંધનો વ્યવહાર વેચાણ પરત નોંધમાં લખાઈ જાય. તો આ રીતની જે કઈ ભૂલ બને છે એને મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉદાહરણ એક આપણને આપેલું છે, બેંક ચાર્જીસના રૂપિયા 70 ની નોંધ રોકડ મેળમાં રૂપિયા 700 થી થઈ. કારણ કે રોકડ મેળ એ રોકડ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે બેંક ચાર્જીસ જે છે એ બેંક સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા અલગ ખાતું, અલગ નોંધ જ થઈ છે. રોકડમાં નોંધવાને બદલે ક્યાં નોંધવામાં આવેલા છે? બેંકમાં નોંધવામાં આવેલા છે. માટે આ ટાઈપની જો કોઈ ભૂલ આપણને થયેલી દેખાય તો એનો મીનિંગ છે કે મૂળ ચોપડે લખતી વખતે થયેલ ભૂલ ગણાશે. માની લો કે હજી આપણે એક ઉદાહરણ જોઈએ કે ભૂલ જે છે ઓછી રકમથી થાય, રૂપિયા 10,000 ની ખરીદી રૂપિયા 1,000 થી દર્શાવેલ છે. એટલે ખરીદી જે છે એ 10,000 ની ખરીદી છે. અહીંયા શું થયું છે તો કે અહીંયા જે 10,000 ની ખરીદી છે ને બદલે કેટલાય દર્શાવી છે? 1,000, એટલે કે ઓછી રકમથી ખરીદી દર્શાવે છે. ખરીદ ખાતું બરાબર છે, ખરીદ ખાતે ઉધાર સાઈડ પણ નોંધ થઈ ગઈ છે, ખરીદ ખાતે પણ નોંધ થઈ ગઈ છે, પણ જે રકમથી નોંધ થવી જોઈએ એ રકમથી નોંધ નથી થઈ. માટે અહીંયા મૂળ ચોપડો જે લખીએ છીએ ન્યા ભૂલ થઈ છે. તો આવા તમામ વ્યવહારોને મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ તરીકે ગણવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જણાવો.
બરોબર સ્વીકારી લેજો, બરોબર સમજી લેજો. અસર ન કરતી ભૂલો. અસર ન કરતી ભૂલો એટલે કેવી ભૂલો? તો કે એવી ભૂલો કે જે ભૂલો કરવા છતાં પણ કાચું સરવૈયું મળી જાય છે, કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન થતા હોય છે. આવી તમામ ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોમાં આવશે. આવી ભૂલો કરીએ તો પણ કાચું સરવૈયું મળી જાય છે અને ભૂલો ન કરીએ તો પણ આપણું કાચું સરવૈયું મળી જતું હોય છે. તો એમાં અલગ અલગ પ્રકારની જે 4-5 ભૂલો જે છે આવે છે. એમાં આપણે વાત કરીએ, પહેલી ભૂલ છે વિસરચૂકની ભૂલ. એટલે કે આ ભૂલ એવી છે કે જેમાં સંપૂર્ણ વ્યવહાર જ નોંધવાનો રહી જાય છે. ₹10,000 ની રોકડેથી ખરીદી કરી, આ એક વ્યવહાર છે, વ્યવહાર બિલકુલ નોંધવાનો રહી ગયો છે. જ્યારે વ્યવહાર નોંધવાનો જ રહી જતો હોય છે ત્યારે એની ઉધાર કે જમા કોઈ અસર આપવામાં આવતી નથી. ઉધાર કે જમા અસર નથી આપતા તો એના કારણે કાચા સરવૈયાને કોઈ અસર નથી પડતી. જેટલી રકમ ઉધાર ભૂલાઈ, એટલે બંને સાઈડ સરખી રકમ ભૂલાઈ ગઈ છે એટલા માટે વિસરાઈ ગયું છે, એટલે એને વિસરચૂકની ભૂલ કહેવામાં આવે છે. સિદ્ધાંતની ભૂલ એટલે કે હિસાબ લખતા વખતે નામાના જે સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોનો ક્યાંય ભંગ થતો હોય છે તો આ પ્રકારની ભૂલો જે છે એને સિદ્ધાંતની ભૂલો કહેવામાં આવે છે. અને આ ભૂલો થવાથી પણ કાચું સરવૈયું જે છે એની બંને સાઈડના સરવાળા સમાન રીતે દર્શાવે, એટલે કે કાચું સરવૈયું મળી જતું હોય છે. મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ એટલે કે અહીંયા જે ઓછી રકમથી બંને બાજુ નોંધ થાય છે અથવા તો અન્ય ખાતામાં નોંધ થતી હોય છે. રકમ સમાન હોય છે પણ અન્ય ખાતામાં જ્યારે નોંધ થતી હોય છે ત્યારે એને મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો એમાં પણ જે છે એ કાચું સરવૈયું મળી જતું હોય છે. આવી ભૂલ જે છે એ કાચા સરવૈયાને અસર કરતી નથી. ખોટા ખાતે લખવાની ભૂલ. અગાઉ જોયું કે ખરીદ ખાતાની નોંધ ખરીદ પરત ખાતે થઈ ગઈ. ઉધાર બાજુ લખવાનું છે તો ઉધાર બાજુ જ લખાણું છે. ₹10,000 લખવાના છે, 10,000 જ લખવાનું, એટલે કે બાજુ સાચી છે, રકમ સાચી છે, પણ ખાતું જે છે એક ખાતાની જગ્યાએ બીજા ખાતે લખાઈ ગયું છે ત્યારે પણ જે છે કાચું સરવૈયું આપણું મળી જતું હોય છે. એમાં ભૂલની અસર થતી નથી. અને છેલ્લે ભરપાઈ ચૂકની ભૂલ એટલે કે એવી ચૂક કે જેની ભરપાઈ થઈ જાય છે. રામના ખાતે 1,000 ઉધારવાને બદલે ₹10,000 ઉધાર દીધા છે અને શ્યામના ખાતે 10,000 ઉધારવાના બદલે ₹1,000 ઉધારી દીધા છે. તો અહીંયા જે છે એ ભરપાઈ ચૂકની ભૂલ થાય છે. 9,000 બંને સાઈડ ભૂલ થઈ છે પણ એક ભૂલથી બીજી ભૂલની ભરપાઈ થઈ ગઈ છે, ચૂક થઈ છે પણ એ ભરપાઈ કરતી ચૂક થઈ છે. માટે આવા વ્યવહારો પણ જે છે એનાથી કાચું સરવૈયું મળી જતું હોય છે. કાચા સરવૈયાને એની કોઈ અસર થતી હોતી નથી. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. અગાઉ MCQ માં આપણે આ બધી ભૂલોની વિગતે વાત કરેલી છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના 2 પ્રકાર છે. પહેલું છે 4 પ્રકાર છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના 4 પ્રકાર છે કે જે એવી ભૂલો છે કે જેના હિસાબે કાચું સરવૈયું મળતું નથી. એટલે કે આ પ્રમાણે જે 4 ભૂલો છે આ કરવાથી કાચું સરવૈયું બંને સાઈડના સરવાળા સમાન રીતે દર્શાવી શકતું નથી, કાચું સરવૈયું મળતું નથી. એમાં પહેલું છે ખતવણી અંગેની ભૂલ. એટલે કે ખતવણી કરવામાં જ ભૂલ થઈ હોય છે. આમ નોંધ ઉપરથી જ્યારે ખાતા હોય એમાં ખતવણી કરીએ ત્યારે એક નોંધને ઉધાર અસર આપેલી હોય છે પરંતુ બીજી નોંધની જમા અસર આપેલી હોતી નથી. માટે ઉધાર અને જમા બાજુ બંને બાજુ ઇક્વલ મળતી નથી. આના અનુસંધાને કાચું સરવૈયું જે મળતું હોવું જોઈએ એ મળતું નથી. ત્યારબાદ ખાતાની બાકી અંગેની ભૂલ એટલે કે ખાતાની બાકી કાઢવામાં કોઈ ભૂલ થઈ હોય. રોકડેથી ખરીદી કરી 10,000, રોકડ ખાતાની બાકી બરોબર કાઢી છે પણ ખરીદ ખાતાની બાકી કાઢવામાં ભૂલ થઈ ગઈ હોય છે. એટલે કે વ્યવસ્થિત કાઢવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય છે, કંઈક ચૂક થઈ ગઈ હોય છે. તો આ નોંધ જ્યારે કાચા સરવૈયામાં દર્શાવવામાં આવતી હોય છે ત્યારે પણ કાચું સરવૈયું જે છે મળતું હોતું નથી. પેટા નોંધમાં સરવાળાની ભૂલ. પેટા નોંધના અલગ અલગ 9 પ્રકાર છે. એમાં ખરીદ
નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, દેવી હુંડી નોંધ, લેણી હુંડી નોંધ, આ બધી નોંધો જે છે એ પેટા નોંધમાં આવશે અને પેટા નોંધનો સરવાળો કરતા, કારણ કે અહીંયા જો ખરીદ નોંધ જે છે એ ઉધાર ખરીદી દર્શાવે છે, તો ઉધાર ખરીદી જે છે એ દેવાદાર સાથે સંબંધ ધરાવે, એટલે કે દેવાદારના ખાતામાં વ્યવસ્થિત નોંધ થઈ ગઈ છે, ખરીદ ખાતે પણ વ્યવસ્થિત નોંધ થઈ ગઈ છે, પણ ખરીદ નોંધ જે છે એનો જે સરવાળો કરવામાં ભૂલ થઈ છે, આના કારણે કાચું સરવૈયું મળશે નહીં. અને ચોથું છે કાચા સરવૈયું તૈયાર કરતા વખતે થયેલી ભૂલ થાય, એટલે કે કાચું સરવૈયું ખાતા વહીમાંથી ખતવણી કરી અને આપણે કાચા સરવૈયાનું જે પત્રક તૈયાર કરીએ છીએ એ પત્રકમાં બાકી લખતી વખતે કોઈ પણ જગ્યાએ 5100 ની જગ્યાએ 1500 લખાઈ જાય, 6800 ની જગ્યાએ 8600 લખાઈ જાય, આ ટાઈપની કોઈ ભૂલ થતી હોય ત્યારે પણ જે છે એ કાચું સરવૈયું મળતું હોતું નથી. એટલે કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો ચાર પ્રકારની હોય છે, જે મુજબની. આગળ વધીએ. વિસર ચૂક એટલે શું? વિસર ચૂક આપણે અગાઉ સમજી ગયા કે આ ભૂલ જે છે એ થાય તો કાચું સરવૈયું મળી જાય છે, કાચા સરવૈયા પર આની કોઈ અસર થતી નથી. જ્યારે બિલકુલ વ્યવહાર, જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની જ રહી જાય, નોંધ થાય જ નહીં, કોઈ વ્યવહાર હોય એનું વાઉચર જે છે ગુમ થઈ ગયું હોય તો પણ એની નોંધ કરવાની રહી ગઈ હોય, કોઈ વ્યવહાર એવો હોય છે કે જે રોકડે કર્યો પણ વાઉચર લેવાનું નથી હોતું અને ભવિષ્યમાં લઈ લેશું એ આશયથી આપણે અત્યારે વાઉચરની આપણે ન કરી હોય અને પછી એ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય, XYZ કોઈ પણ કારણોસર સંપૂર્ણપણે જ્યારે કોઈ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય છે ત્યારે આ ટાઈપની જે ભૂલ થાય છે એને વિસર ચૂકની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધાંતની ભૂલ ના બે ઉદાહરણ આપો. પહેલા તો સિદ્ધાંતની ભૂલ કોને કહીશું? તો કે જે ભૂલ થવાથી નામાના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થતો હોય છે, એટલે કે જે સિદ્ધાંતો જે છે એ અમલમાં મૂકી શકતા નથી, એ ટાઈપની જે ભૂલો થાય છે એને સિદ્ધાંતની ભૂલો કહેવામાં આવે છે. આ સિદ્ધાંતની ભૂલોના જેટલા પણ ઉદાહરણ આપી શકીએ એટલા ઓછા છે, પણ આપણે અહીંયા સામાન્ય બે ઉદાહરણો લીધા છે. પેલું છે યંત્રની ખરીદી ₹20,000 ક્યાં નોંધાયેલી છે? ખરીદ ખાતે નોંધાયેલી છે. કોની ખરીદી છે? તો કે યંત્રની ખરીદ છે. હવે યંત્ર મિલકત છે, એટલે કે જો મિલકતની ખરીદી કરવામાં આવે તો જે તે મિલકત ખાતે જ નોંધવામાં આવે છે. ફર્નિચર ખરીદીએ તો ફર્નિચર ખાતે જ નોંધવામાં આવે છે, યંત્ર ખરીદીએ તો યંત્ર ખાતે જ નોંધવામાં આવે છે, મકાન ખરીદીએ તો મકાન ખાતે જ નોંધવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ માલ ખરીદીએ છીએ, એટલે કે જે વસ્તુઓ ખરીદીનો આશય વેચવાનો છે એ બધી વસ્તુને માલ કહેશું આપણે. તો આ જ્યારે ગુડ્સ માલ ખરીદીએ છીએ ત્યારે તમામ માલ એને આપણે ખરીદ ખાતે નોંધતા હોઈએ છીએ. તો અહીંયા યંત્રની ખરીદી થઈ છે પરંતુ એ ક્યાં ખાતે લખાણી છે? યંત્ર ખાતે ઉધારવાને બદલે એ ખરીદ ખાતે ઉધરાયેલું છે, એટલે અહીંયા નામાના સિદ્ધાંતનો ભંગ થયો છે. ત્યારબાદ રામ પાસેથી મળેલ કમિશન ₹1,000 રામ ખાતે જમા કરેલ છે. હવે રામ પાસેથી કમિશન મળ્યું છે, જ્યારે રોકડ વ્યવહાર હોય ને, અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગયા છીએ કે ઉધાર વ્યવહારથી જ લેણદાર અને દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે. રોકડ વ્યવહારથી કોઈ પણ પ્રકારની વ્યક્તિને આપણે યાદ રાખવાની જરૂર છે નહીં. રામ નામની કોઈ વ્યક્તિ જે છે એને આપણને ₹1,000 આપી દીધા, માટે હવે રામ નામની વ્યક્તિને આપણે નામાના ચોપડે નોંધ કરવાની થતી નથી, કારણ કે એ રોકડ વ્યવહાર થઈ ગયો છે. તો અહીંયા રામ પાસેથી કમિશનના રોકડા મળી ગયા છે, તો અહીંયા કમિશન ખાતે જમા થવું જોઈએ, કારણ કે મળેલ કમિશન છે કમિશન ખાતે જમા થવું જોઈએ, એને બદલે ભૂલથી કોના ખાતે જમા થઈ ગયું છે? રામ ખાતે જમા થઈ ગયું છે. તો અહીંયા જે છે પણ સિદ્ધાંતનો ભંગ થાય છે, કારણ કે જે ખાતે ખરેખર જમા થવું જોઈએ એ ખાતે જમા થયું નથી. તો અહીં સિદ્ધાંતની ભૂલ દર્શાવે છે. જે આ બે પ્રકારની ભૂલો જે છે આપણે એના ઉદાહરણ આપી શકાય. આ સિવાય ઘણી બધી બાબતો એવી છે કે જેમાં સિદ્ધાંતની ભૂલો થતી હોય. આ સિવાયના પણ કોઈ પણ ઉદાહરણો જે છે તમે લખી શકો છો. અહીંયા 1 માર્ક છે, એટલે યાદ રાખજો જ્યારે પણ આ ટાઈપનો કોઈ ઉદાહરણો આપવાનો હોય ત્યારે ઓછામાં ઓછા 2 ઉદાહરણ તો ફરજિયાતપણે આપવા. શું કામ? કારણ કે એક ઉદાહરણ જે છે એનો અડધો માર્ક ગણવામાં આવે છે અને બંને આપશો એક સાથે તો એનો કુલ 1 માર્ક તમને મળતો હોય છે.
હિસાબી ભૂલોના પ્રકાર જણાવો. હિસાબી ભૂલો ક્યાં થાય છે તો કે કાચા સરવૈયાને અસર કરે છે. એ આપણે જોઈ ગયું તો બે પ્રકારની હિસાબી ભૂલો છે. કેટલા પ્રકારની? બે પ્રકારની હિસાબી ભૂલો. એક તો પાકા સરવૈયાને અસર કરતી ભૂલો, કે જે ભૂલો થવાથી પાકું સરવૈયું આપણને બંને સાઈડ મળતું નથી. એટલે કે નિયમ અનુસાર પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન થવા જોઈએ, પરંતુ અહીંયા સરવૈયું જે છે આપણને મળતું હોતું નથી. એવી તમામ ભૂલોને પાકા સરવૈયાને અસર કરતી ભૂલો કહેવામાં આવે છે. એ કુલ 4 પ્રકારની છે. આપણે બે અલગ અલગ જોઈ નાખ્યું. અને ત્યારબાદ અસર ન કરતી ભૂલોની વાત કરવામાં આવે છે. વિસર્જક છે, સિદ્ધાંતની ભૂલ છે. તો આ બધી ભૂલો જે છે એ પ્રકાર એવા છે કે જે કાચા સરવૈયાને ક્યાંય અસર કરતા નથી. નેક્સ્ટ, ઘસારાનો અર્થ. ઘસારો, ડેપ્રિસિએશન કહેવામાં આવે છે ને. કોઈ પણ કાયમી મિલકત, જો ઘસારો જે છે એ કાયમી મિલકત ઉપર ગણવામાં આવે છે. મિલકતો કાયમી હોય છે, ચાલુ મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. એટલે કે કોઈ પણ મિલકતો ઉપર કાયમી મિલકતોમાં થયેલો ક્રમશઃ અને કાયમી જે ધોરણે ઘટાડો થાય છે એને ઘસારો કહેવામાં. એટલે કે કોઈ પણ મિલકતમાં થયેલો ક્રમશઃ અને કાયમી, ક્રમમાં થતો હોય છે અને કાયમી થતો હોય છે. પણ શું થતું હોય છે તો કે ઘટાડો થતો હોય છે. કારણ કે ઘસારો જે છે એ મિલકતમાં ઘટાડો થવાનું સૂચન કરે છે. બરોબર છે. કોઈ પણ મિલકત, એ મિલકત કેવી હોવી જોઈએ? કાયમી મિલકત હોવી જોઈએ. તો આ કાયમી મિલકતમાં જે કાંઈ પણ કાયમી ધોરણે ક્રમશઃ ઘટાડો થાય છે એને ઘસારો કહેવામાં આવે છે. અને ઘસારાના હિસાબે જે છે એ મિલકતનું જે કાંઈ પણ વેલ્યુ છે, મિલકતની જે કાંઈ પણ કિંમત છે એ કિંમતમાં ઘટાડો થતો હોય છે. અને એવો ઘટાડો થતો હોય છે કે જે ફરીવાર ક્યારેય વધતો હોતો નથી. ધંધાની મોટા ભાગની મિલકતો, મકાનની વાત કરીએ, યંત્રની વાત કરીએ કે ફર્નિચરની વાત કરીએ, આ બધી મિલકતો જે છે એ ઘસારા પાત્ર બને છે. જ્યારે એક મિલકત, ધંધાની કોઈ જમીન હોય તો જમીનને ઘસારો લાગતો નથી, કારણ કે એની કિંમતમાં કોઈ પણ પ્રકારે ક્રમશઃ કે કાયમી ઘટાડો થતો નથી. બાકીની અન્ય જે મિલકતો છે એમાં ક્રમશઃ ઘટાડો થાય છે અને કાયમી ઘટાડો થાય છે. હવે ઘસારાની વાત કરીએ તો વપરાશયુક્ત ઘસારો હોય છે. એટલે કે મિલકતનો તમે વપરાશ કરો તો એના કારણે મિલકત ઘટે છે અને આ મિલકત ઘસાય છે, અને ઘસાય છે એટલે એની કિંમત ઘટતી હોય છે. તો એમાં કાયમી ઘટાડો આવતો છે. યંત્ર જે છે એનો આપણે વપરાશ કરશું તો યંત્રની કિંમત દિવસે દિવસે ઘટશે, કારણ કે વપરાશથી એ ઘસાઈ જશે અને એક સમય એવો આવશે કે બિનઉપયોગી થઈ જશે. તો દિવસે દિવસે એની કિંમત ઘટતી હોય છે. તો વપરાશથી ઘસારો આવે છે. અને બીજા ઘસારાની વાત કરીએ તો સમય અથવા તો સ્થળ આધારે જે છે એ ઘસારો લાગતો હોય છે. અમુક સમય પછી તમે બિનઉપયોગી વસ્તુ જે છે એની કિંમત પણ ઘટતી હોય છે. સપોઝ માની લો કે કોઈ બાઇક લઈએ છીએ, આપણે શોરૂમમાંથી આપણે આપણા ઘર સુધી એ બાઇક લઈએ છીએ, પછી બિલકુલ એ બાઇકને ચલાવતા નથી. તેમ છતાં પણ લીધા પછી જ્યારે બાઇકને વેચવામાં આવે છે, ઉપયોગ કર્યો જ નથી, તેમ છતાં પણ તો પણ એની કિંમત જે છે ઘટતી હોય છે. તો અહીંયા સમય અને સ્થળનો એનો ઘસારો લાગુ પડે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઘસારો ધંધાની કઈ મિલકતો ઉપર ગણવામાં આવે છે? આ ખાસ યાદ રાખવાનું છે, કઈ મિલકતો. તો અહીંયા ઘસારો ધંધાની કાયમી પ્લસ દ્રશ્ય મિલકતો પર ગણવામાં આવે છે. મિલકતોના અલગ અલગ પ્રકાર છે. પહેલા આપણે વાત કરીએ કાયમી મિલકત. કાયમી મિલકત કોને કહેશું? તો કે જે મિલકત ધંધામાં 1 વર્ષ કે તેથી વધુ સમય માટે રહેતી હોય છે. જે મિલકતનો ઉપયોગ ધંધામાં 1 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે કરતા હોય છે, 1 વર્ષથી વધુ માટે વપરાતી હોય છે, એવી તમામ મિલકતોને કાયમી મિલકત કહેવામાં આવે છે. ત્યારે બીજી છે ચાલુ મિલકતો. એને બિનકાયમી મિલકતો કે, એટલે કે એવી મિલકતો કે જે એક જ વર્ષમાં વપરાય છે, તો એક જ વર્ષમાં એની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય છે. એક જ વર્ષમાં એ મિલકતનું ખરીદ વેચાણ અનેક વાર થતું હોય છે. એવી મિલકતોને ચાલુ મિલકત કહેવામાં આવે છે. દ્રશ્ય મિલકતો, બીજો પ્રકાર આપણે પાડીએ તો જોઈએ તો દ્રશ્ય મિલકતો. દ્રશ્ય એટલે કે જે મિલકતો સ્પર્શી શકાય છે, નરી આંખે જોઈ શકાય છે, તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. જેમ કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ બધી એવી મિલકતો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. જ્યારે અદ્રશ્ય મિલકત,
જે મિલકતો આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેમ કે કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, આ બધી એવી મિલકતો છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી, એવી મિલકતોને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. આ અદ્રશ્ય મિલકતોને ઘસારો લાગતો નથી, પરંતુ એને માંડી વાળવાની હોય છે. એટલે કે દર વર્ષે એની કિંમત ઘટે છે, પણ એને માંડવાળ કહેવાય છે ને ઘસારો કહેવાતો નથી. ચાલુ મિલકતો ઉપર જે છે એ ઘસારો ગણવામાં આવતો નથી, કારણ કે એનો કોઈ સમય ફિક્સ નથી. આજે સ્ટોક લીધો છે, આવતીકાલે સ્ટોક વેચાઈ પણ જાય, એક દિવસ માટે ઘસારો ન ગણવાનો હોય. બરોબર છે? તો અહીંયા જે છે એ જે ઘસારો ગણવામાં આવે છે કાયમી અને પછી દ્રશ્ય મિલકતો ઉપર જ ગણવામાં આવતો હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. કઈ પદ્ધતિમાં મિલકતોની વાર્ષિક ઘટાડાની રકમ દર વર્ષે ઘટતી જાય છે? દર વર્ષે ઘસારાની રકમ ઘટતી હોય છે. હવે MCQ માં આપણે જોયું છે કે ભાઈ ઘસારાની અલગ અલગ 10 પદ્ધતિઓ છે. એમાં મુખ્યત્વે આપણે બે પદ્ધતિઓ એવી છે કે જેનો આપણે ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. એ બે પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ અને બીજી છે સીધી લીટીની પદ્ધતિ. હવે ઘટતી જતી બાકીની પદ્ધતિ શું હોય છે? તો કે ઘટતી જતી બાકી એક એવી બાકી છે કે જેમાં ઘસારો ચોપડે કિંમતે તે ગણવામાં આવે છે. જ્યારે સીધી લીટીની પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં ઘસારો પડતર કિંમત પર ગણવામાં આવતો હોય છે. હવે માની લો કે કોઈ મિલકતનો ઘસારાનો દર આપણે 10% નક્કી કર્યો છે. મિલકત જ્યારે ખરીદી ત્યારે માની લો કે મિલકત બધી રીતે આપણને ગોઠવણીના ખર્ચ સહિત 5 લાખ રૂપિયામાં પડી છે. તો અહીંયા સીધી લીટીની પદ્ધતિમાં દર વર્ષે ઘસારો કેટલો આવશે? તો કે દર વર્ષે 5 લાખના 10%, એટલે દર વર્ષે ઘસારો 50,000 રૂપિયા આવશે. એટલે કે અહીંયા ઘસારો જે છે એ સ્થિર રહેતો હોય છે. પહેલા વર્ષે 5 લાખની મિલકત છે, વર્ષ પૂરું થશે એટલે 50,000 આપણે બાદ કરશું, એટલે હવે મિલકત થશે 4,50,000. બીજું વર્ષ પૂરું થશે, ફરી 4,50,000 માંથી 50,000 બાદ થશે ઘસારો, એટલે યંત્રની કિંમત જે ચોપડે કિંમત રહેશે એ ચોપડે કિંમત જે છે 4 લાખ રહેશે. પણ અહીંયા ચોપડે કિંમત સાથે કોઈ લેવા દેવા છે નહીં. ચોપડે કિંમત જે પણ હોય એનાથી ઘસારાની ગણતરીને ક્યાંય અસર થતી નથી. જ્યારે બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકી, એટલે ઘટતી જાય છે ઘસારાની રકમ, એના શબ્દો મુજબ જ ઘટતી જતી હોય છે. આવી બાકીને ઘટતી જતીની બાકી કહેવામાં આવે છે. સપોઝ માની લો કે પહેલા વર્ષે 5 લાખની કિંમતનો ની મિલકત જે છે એની ઉપર આપણે 10% લેખે ઘસારો ગણીએ તો એ ઘસારાની રકમ આવશે 5,000 રૂપિયા. ત્યારબાદ હવે બીજું વર્ષ શરૂ થશે ત્યારે 5,000 રૂપિયા બાદ થઈ ગયા. હવે એ યંત્રની કે મિલકતની કિંમત 4,50,000 રૂપિયા રહી. હવે બીજા વર્ષે એની કિંમત કેટલી રહી? તો કે 4,50,000 રૂપિયા રહી. હવે આની ઉપર આપણે 10% લખીએ તો અહીંયા આવશે 4,500 રૂપિયાનો ઘસારો ગણાય છે. તો અહીંયા તમે જુઓ તો ઘસારો દર વર્ષે ઘટતો જાય છે. ઘસારો દર વર્ષે ફિક્સ રહે છે, ત્યારે ઘસારો જે છે એ દર વર્ષે ઘટતો જાય છે. તો અહીંયા આપણી જે કિંમત છે એ દર વર્ષે ઘટતી જતી હોવાથી એને ઘટતી જતી બાકી કહેવામાં આવે છે. તો કઈ પદ્ધતિમાં મિલકતની વાર્ષિક ઘટાડાની રકમ દર વર્ષે ઘટતી જાય છે? તો આપણો જે સાચો જવાબ છે એ છે ઘટતી જતી બાકીની કિંમત. ઘટતી જતી બાકીની પદ્ધતિ. આગળ વધીએ. મિલકતની ચોપડે કિંમત એટલે શું? તો કે ટૂંકમાં આપણે કહીએ ને તો જે તે વર્ષે કોઈ પણ મિલકતના ખાતે નોંધાયેલી કિંમત એટલે ચોપડે કિંમત. બરોબર છે? વિગતવાર સમજીએ. મિલકતની એવી કિંમત કે જેમાં વર્ષના અંતે ઘસારો બાદ કરી
આવતા વર્ષ માટે નોંધવામાં આવે છે તેને ચોપડે કિંમત કહેવામાં આવે. સપોઝ માની લો કોઈ મિલકત છે આપણી વર્ષ 2023-24 માં 5 લાખની મિલકત છે. 2023-24 એક વર્ષનો ઘસારો આપણે 10% લેખે ગણીએ એટલે 50,000 ઘસારો લાગે. તો હવે આવતા વર્ષ માટે એટલે કે 24-25 ના વર્ષ માટે આ યંત્ર જે છે 5 લાખથી ચોપડામાં નોંધ નહીં થાય, પણ અહીંયા આવશે 4,50,000 રૂપિયાથી એની નોંધ કરવામાં આવશે. તો અહીંયા જે છે એ જે રીતે નોંધ થાય છે એ રીતે ચોપડે હવે એની કિંમત જે ગણવામાં આવશે 4,50,000 એ એની ચોપડે કિંમત થશે. ટૂંકમાં ધંધાના ચોપડે નોંધાયેલી મિલકતની કિંમત એને ચોપડે કિંમત કહીએ છીએ. અહીંયા મિલકતની અલગ અલગ 3 પ્રકારની કિંમત હોય છે. એક તો પડતર કિંમત, એક આવે છે પડતર કિંમત, બીજી આવે છે ચોપડે કિંમત અને ત્રીજી આવે છે બજાર કિંમત. પડતર કિંમત એટલે એવી કિંમત કે જે કિંમતે આપણે મિલકત ખરીદી હોય, આ ખરીદીમાં વાહન વ્યવહારનો ખર્ચો પણ આવરી લેવામાં આવે છે અને એની ગોઠવણીનો ખર્ચો પણ આવરી લેવામાં આવે છે. ચોપડે કિંમત એટલે કે ચોપડે નોંધાયેલી કિંમત. અને ત્રીજી કિંમત છે બજાર કિંમત, એટલે કે જો એ ચોપડે કિંમત ગમે એ હોય, માની લો કોઈ યંત્ર જે છે એ આપણને 4 લાખમાં પડેલું છે, 2 વર્ષ પછી એનો ઘસારો ગણતા 3,20,000 ચોપડેની કિંમત આવે છે. પણ માની લો કે આ યંત્ર આપણે અત્યારે વેચવા જઈએ છીએ, એટલે કે બજારમાં આપણે એને વેચવા કાઢીએ છીએ, તો ત્યારે માની લો કે એની કિંમત જે છે એ 2,50,000 રૂપિયા આવે અથવા તો વધારે પણ આવી શકે છે. તો આ જે કિંમત આવે છે એને બજાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ચોપડે જે કિંમત નોંધવામાં આવે છે ને એ કિંમતને ચોપડે કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ઘસારા પાત્ર મિલકતો એટલે શું? તો કે જે મિલકતો ઉપર આપણે ઘસારો ગણી શકીએ, જે મિલકતોનું આયુષ્ય મર્યાદિત હોય, એટલે કે જે મિલકતોની કિંમતમાં મર્યાદિત આયુષ્યના કારણે એનું આયુષ્ય કેવું હોય છે? મર્યાદિત હોય છે. લોંગ લાઈફ ચાલતી નથી. 5 વર્ષ 10 વર્ષ કે 20 વર્ષ પછી એ મિલકતનું આયુષ્ય શૂન્ય થઈ જાય છે, તો બિનઉપયોગી થઈ જાય છે. એવી તમામ મિલકતોને જે છે એ ઘસારા પાત્ર મિલકત ગણવામાં આવે છે. અહીંયા ઘસારા પાત્ર જે મિલકત હોય છે એમાં જમીન નો સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે જમીન એ નાશવંત વસ્તુ નથી, એનો ક્યાંય નાશ થતો નથી અથવા તો એ બિનઉપયોગી થતી નથી. પરંતુ મકાન, યંત્ર, ફર્નિચર આ બધી કિંમતો જે છે એનું આયુષ્ય મર્યાદિત હોય છે. કોઈ પણ યંત્ર લઈ લો તો 10 વર્ષ 20 વર્ષ કે 25 વર્ષ માટે હોય છે, એનાથી લોંગ લાઈફ એ ચાલી શકતું નથી. તો આવી જે મિલકત છે એને ઘસારા પાત્ર મિલકત કહેવામાં આવે છે. હવે મિલકતની ખરીદીનો હેતુ શું હોય છે? તો કે વેચાણનો હોવો જોઈએ નહીં, પરંતુ કોનો હોવો જોઈએ? વપરાશનો હોવો જોઈએ. આજે માની લો કોઈ મિલકતની જ વાત કરવામાં આવે છે, જો એકાઉન્ટમાં 2 બાબતો ખૂબ અગત્યની છે. એક તો મિલકત અને બીજો આવે છે માલ. હવે મિલકત કોને કહેવાય? તો કે જે વસ્તુની ખરીદીનો ઉદ્દેશ વેચાણનો નથી, પરંતુ એનો ઉપયોગ કરવાનો છે, એવી તમામ વસ્તુઓને ધંધાની મિલકત કહેવામાં આવે છે. કોઈ સ્ટેશનરીનો વેપારી હોય છે, ટેબલની ખરીદી કરે છે. શું કામ કરે છે? વેચવા માટે કરે છે? તો કે ના, એ ટેબલ જે છે એને વર્ષો વર્ષ ઉપયોગમાં લેવું છે, ઉપયોગમાં લેવા માટે કરે છે, તો એની મિલકત થશે. પણ જો કોઈ ફર્નિચરનો વેપારી ટેબલની ખરીદી કરે તો શું કામ કરે છે? તો કે ટેબલ ઉપયોગમાં લેવા માટે નથી કરતો, પણ એ વેચવા માટે કરે છે, તો માટે એને માલ કહેવામાં આવશે. તો અહીંયા મિલકતની ઘસારાપાત્ર મિલકતમાં 2 બાબતોનો સમાવેશ થવો જોઈએ કે જે મિલકતની ખરીદીનો ઉદ્દેશ વેચવાનો નહીં પરંતુ વપરાશનો હોવો જોઈએ. બીજું, મિલકત એક કરતા વધુ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. કારણ કે 1 વર્ષથી વધારે વર્ષ માટે જો મિલકતને ઉપયોગમાં લેવામાં આવે તો જે કાયમી મિલકત આવશે. કારણ કે ઘસારાની મુખ્ય વ્યાખ્યા શું છે? તો કે કાયમી દ્રશ્ય મિલકતની વાત કરવામાં આવશે. ઘસારાની વાત કરવી હોય તો કાયમી
દ્રશ્ય મિલકતની જ વાત કરવામાં આવે છે. જો મિલકત 1 વર્ષ માટે આપણે ઉપયોગમાં લેશું તો એ કાયમી મિલકત બનશે નહીં, એ ચાલુ મિલકત તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. માટે અહીંયા કાયમી મિલકત જે છે એનો ઉપયોગ 1 વર્ષથી વધારે સમય માટે કરવો પડતો હોય છે. એવી તમામ મિલકતો ને ઘસારાપાત્ર મિલકતો કહેવામાં આવે છે. આગળ વધીએ. ધંધાની કઈ મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી? ઘસારા પાત્ર મિલકત. ઘસારા પાત્ર મિલકત કોને કહેવામાં આવશે? તો કે ધંધાની કાયમી દ્રશ્ય મિલકતો જે છે એ ઘસારા પાત્ર બનશે. કાયમી મિલકતોમાં પણ જમીન જે છે એક અપવાદ છે, કારણ કે જમીન ની ઉપર ઘસારો ગણવામાં આવતો નથી અને ઘસારો લાગતો નથી, એટલે જમીન એકમાત્ર એવી મિલકત છે કે જે ઘસારા પાત્ર નથી. કાયમી મિલકત છે, દ્રશ્ય મિલકત છે, તેમ છતાં એ ઘસારા પાત્ર નથી. બાકીની તમામ મિલકતો કાયમી હોય અને દ્રશ્ય હોય તો એ ઘસારાને પાત્ર કહેવામાં આવે છે. તો આપણો પ્રશ્ન એ છે કે ઘસારાની ધંધાની કઈ મિલકત ઘસારો ગણવામાં આવતો નથી, એટલે કે ઘસારા પાત્ર નથી? તો કાયમી મિલકતોની વાત થઈ ગઈ કે ભાઈ બધી જ કાયમી મિલકત જમીનને બાદ કરતા ઘસારા પાત્ર છે. તો કાયમી મિલકત નથી આવતી, તો કઈ મિલકતો આવશે? તો કે ચાલુ મિલકતો જે છે એ ઘસારા પાત્ર આવશે. માટે અહીંયા આપણે જોઈએ તો આપણો જવાબ જે છે ધંધાની તમામ પ્રકારની ચાલુ મિલકતો અથવા તો પ્રવાહી મિલકતો જે છે એ ઘસારાને પાત્ર બનતી નથી, એટલે કે એની ઉપર ઘસારો ગણવામાં આવતો નથી હોતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હવે અહીંયા આપણું ફરીવાર ચેપ્ટર બદલાય છે. ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 બરોબર છે. અનામત અને જોગવાઈઓની આપણે વાત કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન આવે છે વિશિષ્ટ અનામત. હવે અલગ અલગ પ્રકારના આપણે MCQ માં અનામતના પ્રકાર જોઈએ, છતાં ફરીવાર એક વખત એમનું રિવિઝન કરી નાખીએ તો અનામતના મુખ્ય 2 પ્રકાર હોય છે, મૂડી અનામત અને મહેસૂલી અનામત. મહેસૂલી અનામતની વાત કરીએ તો સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત આવેલું છે. એમાં અહીંયા આપણે વાત કરીએ વિશિષ્ટ અનામત. હવે વિશિષ્ટ અનામત કોને કહેવાય? તો કે ધંધામાંથી નફામાંથી કોઈ વિશિષ્ટ હેતુ, કોઈ ખાસ હેતુ, કોઈ ખાસ કામગીરી માટે જ્યારે નફામાંથી કોઈ અલગ જોગવાઈ કરી અથવા અલગ અનામત કાઢવા, અલગ નફો કાઢવામાં આવે છે તો એને વિશિષ્ટ અનામત કહેવામાં આવે છે. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી, કારણ કે મહેસૂલી અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. જે જોગવાઈ હોય છે એ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવતી હોય છે. ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે ત્યારે તેને વિશિષ્ટ અનામત અથવા તો ખાસ અનામત કહેવામાં આવે છે. અને આ વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કોઈ ખાસ હેતુ માટે જ ઊભું કરવામાં આવે છે, અને જેમના માટે ઊભું કર્યું હોય એમના માટે જ એનો ઉપયોગ કરવાનો છે, અન્ય માટે ઉપયોગ કરવાનો તો નથી. આપણે જોઈએ તો ડિવિડન્ડની વહેંચણી માટે. હવે ડિવિડન્ડ એટલે શું? તો કે ડિવિડન્ડ એટલે કંપનીનો જે નફો થાય છે એના શેર હોલ્ડરને જ્યારે વેચવામાં આવે છે ત્યારે એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ ડિવિડન્ડ આપવા માટે કોઈ અનામત ઊભું કરવામાં આવે, માત્ર ડિવિડન્ડ આપવા માટે, તો એ વિશિષ્ટ અનામત થશે. માની લો કે ડિબેન્ચર પરત કરવા માટે. હવે કંપનીમાં મૂડીના 2 પ્રકાર હોય છે. માલિકીની મૂડી એટલે કે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર એ માલિકીની મૂડી ગણાય છે, જ્યારે ડિબેન્ચર જે છે ઉછીની મૂડી ગણાય છે. તો આ ઉછીની મૂડી જ્યારે પરત કરવાની હોય છે ત્યારે અમુક પૈસાની આપણે જરૂર પડે છે. આ પૈસાની સગવડ કરવા માટે આપણને તકલીફ ન પડે એટલા માટે નફામાંથી આપણે અલગ ભાગ કાઢીએ છીએ, તો એ અનામત થશે. પણ અહીંયા વિશિષ્ટ હેતુ છે ડિબેન્ચર પરત કરવા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કર્મચારી વળતર અનામત, અકસ્માત વળતર અનામત. એટલે કે કર્મચારી જે છે એ ધંધાના હાથ પગ હોય છે. ધંધાની સફળતાનો મોટો આધાર જે છે એના કર્મચારી હોય છે. કર્મચારીને ધંધાની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે, ભલે એ ચોપડે નથી નોંધાતી. તો આવા કર્મચારીને ધંધાકીય ક્ષેત્રમાં અથવા તો ધંધાકીય એકમ પર કોઈ અકસ્માત નડે તો એ આપણી નૈતિક જવાબદારી, ધંધાની નૈતિક જવાબદારી છે કે એને વળતર પૂરું પાડવામાં આવે.
કામદાર જે છે યંત્ર ઉપર કામ કરતો હોય ને માની લો કોઈ અકસ્માતે એનો હાથ યંત્રમાં જતો રહે છે તો એમને જે નુકસાન થાય છે એ નુકસાન જે છે એ ભરપાઈ કરવી આપણી નૈતિક ધંધાની નૈતિક ફરજ બને છે. અને આવી રીતે કોઈ વિશિષ્ટ હેતુ માટે જ્યારે અનામત ઊભું કરવામાં આવે છે તેને વિશિષ્ટ અનામત કહેવામાં આવે છે. વિશિષ્ટ અનામત જેના માટે ઊભું કરવામાં આવે છે એના માટે જ વાપરવામાં આવે છે. માની લો કે ડિવિડન્ડની વહેંચણી માટે અનામત ઊભું કર્યું છે અને ડિવિડન્ડની વહેંચણી વખતે આપણે આ અનામતના પૈસાની જરૂર નથી પડી અને સપોઝ માની લો કોઈ કામદારનો અકસ્માત થયો છે તો આ કામદારને અકસ્માતના વળતર પેટે આ અનામતમાંથી પૈસા આપી શકાતા નથી. બરોબર છે. આગળ વધીએ. અનામતના પ્રકારો. અગાઉ જોઈએ એ મુજબ અનામતના મુખ્ય બે પ્રકારો છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. સૌથી પહેલા આપણે વાત કરીએ મૂડી અનામત. મૂડી અનામત એટલે કે મૂડી નફા. મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે એને મૂડી અનામત કહેવામાં આવે છે. હવે મૂડી નફો કોને કહેવાય? તો કે જે કાયમી મિલકત જે છે એ કાયમી મિલકતમાં વેચાણથી જે નફો મળે તો આ પ્રકારના નફામાંથી એટલે કે મૂડી આવક એટલે કે લાંબા ગાળે 5-7 વર્ષે કોઈ એક આવક થતી હોય એવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે અને એના દ્વારા મૂડી નફો ઊભો થતો હોય છે. તો અહીંયા મૂડી નફામાંથી જે અનામત ઊભી કરવામાં આવે છે ને મૂડી અનામત કહેવામાં આવે છે. મૂડી અનામતની વહેંચણી ડિવિડન્ડ માટે થતી નથી. બરોબર છે. ત્યારબાદ આવે છે મહેસૂલી અનામત. મહેસૂલી અનામત જે છે એ મહેસૂલી આવક. મહેસૂલી આવક એટલે કે ધંધાની રોજબરોજ ખરીદ વેચાણની પ્રવૃત્તિમાંથી જે આવક થતી હોય એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. આ મહેસૂલી આવક કે મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે એને મહેસૂલી અનામત તરીકે ઓળખવામાં આવે છે. એના 3 પ્રકારો જે છે એ સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મૂડી અનામત. અગાઉના પ્રશ્નમાં આપણે એનો ઉલ્લેખ કરી ગયા છે છતાં ફરીવાર જોઈ લઈએ. જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે તેમજ જેનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી કરવા માટે કરી શકાય નહીં તેવા અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે. આ મૂડી અનામતનો ઉપયોગ કરવામાં ક્યાં આવે? તો ડિવિડન્ડ તરીકે વેચાતો નથી તો ક્યાં ઉપયોગ કરવો? તો કે જ્યારે માની લો ઘણી વખત આપણે મિલકત વેચતા હોઈએ છીએ અને મિલકત વેચતા કોઈ ખોટ થતી હોય છે. 50 લાખનું મકાન ખરીદ્યું હોય છે અને એને વેચવાનો વારો આવે ત્યારે એને 40 લાખ રૂપિયા જ આવતા હોય છે. તો જે 10 લાખની જે ખોટ થાય છે એ ખોટને માંડી વાળવા માટે, એ ખોટને ભરપાઈ કરવા માટે આ ટાઈપના મૂડી અનામતનો ઉપયોગ થતો હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. અનામત ભંડોળ એટલે શું? તો કે આપણે અગાઉ મહેસૂલી અનામતના 3 પ્રકાર જોઈ ગયા. એમાં આવ્યું હતું સામાન્ય અનામત. આ સામાન્ય અનામતનો ઉપયોગ મોટા ભાગે ધંધાના વિકાસમાં એટલે કે ધંધાની આંતરિક બાબતમાં ધંધા માટે જ કરવામાં આવતો હોય છે. પણ ઘણીવાર એવું બને કે આંતરિક બાબતોમાં કોઈ ખર્ચ કરવા પેટે કોઈ બાબત રહેતી નથી પણ આ જે અનામત પડ્યું છે, જે પૈસા પડ્યા છે એને કોઈ બાહ્ય રીતે કોઈ રોકવામાં આવે એટલે કે બાહ્ય બાબતોમાં એનું રોકાણ કરવામાં આવતું હોય છે ત્યારે આ જે સામાન્ય અનામત છે એ અનામત ભંડોળ બનતું હોય છે. તો અહીંયા જોઈએ સામાન્ય અનામત કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં જ રાખવામાં આવે એટલે કે સામાન્ય, અગાઉ આપણે વાત કરી કે ભાઈ સામાન્ય અનામત જે છે એનો ઉપયોગ ધંધા માટે જ થતો હોય છે, એને કાર્યશીલ મૂડી માટે જ એનો ઉપયોગ કરવામાં આવતો છે. પરંતુ જો આ અનામતનો આપણે કાર્યશીલ મૂડી તરીકેની કોઈ જરૂરિયાત નથી હોતી, કાર્યશીલ મૂડી આપણા પાસે પૂરતી છે, એને માટે સામાન્ય અનામતનો ઉપયોગ કરવો જરૂરી નથી બનતો ત્યારે આ જે વધારાનું સામાન્ય અનામત જે આપણી પાસે પડ્યું રહે છે એને ધંધાની બહાર રોકવામાં આવે છે. કોઈ જમીન ખરીદવામાં આવે છે, કોઈ કંપનીના શેર ખરીદવામાં આવે છે, બોન્ડ ખરીદવામાં આવે છે, તો આ ધંધાની બહાર રોકવામાં આવે છે. અને આ સામાન્ય અનામત કે જે ધંધાની બહાર રોકવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અનામત એટલે શું? જોગવાઈ અને અનામત બે આખા શબ્દો છે. જોગવાઈ એટલે કોઈ ચોક્કસ બાબત માટે ધંધામાંથી કે એવી ચોક્કસ બાબત કે જેની કિંમત નક્કી નથી થતી એને જોગવાઈ કહેવામાં આવે છે. ઘાલખાત તો એક ચોક્કસ બાબત છે, ધંધામાં જતી જ હોય છે, એ ચોક્કસ છે પણ એની કિંમત કેટલી ઘાલખાત થશે એ નક્કી નથી, એને જોગવાઈ કહેવામાં આવે છે. જ્યારે અનામત એટલે શું? તો કે ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા માટે. કારણ કે અનામત એટલે શું છે? તો કે સામાન્ય અર્થમાં કહીએ તો અનામત એટલે નફાની બચત છે.
અનામત શું દર્શાવે છે? તો કે નફો જે વેચવો નથી અને કોઈ પણ બાબત માટે, કોઈ આકસ્મિક ખર્ચ માટે, સદ્ધરતા વધારવા માટે કે આકસ્મિક નુકસાન માટે આ ધંધાને, આ નફાને ધંધામાંના ભાગીદારો, એના માલિકો વચ્ચે વેચવાને બદલે અલગ રાખવામાં આવે છે, એની બચત કરવામાં આવે છે, એને અનામત કહેવામાં આવે છે. એટલે કે ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા માટે કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલ રકમને અનામત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો અનામત એટલે શું થવાનું છે? એ નફાની બચત છે. આગળનો પ્રશ્ન જોઈએ, મહેસૂલી અનામત કોને કહે છે? મૂડી અનામતની આપણે વાત કરી ત્યારે સાથે મહેસૂલી અનામતની પણ વાત કરી છે કે ભાઈ રોજબરોજનો જે નફો થાય છે, રોજબરોજની આવક થાય છે, બરોબર છે, કે જે ધંધો ખરીદ વેચાણની કે રોજબરોજની પ્રવૃત્તિમાંથી, કારણ કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ કયો કે પછી ખરીદ વેચાણની પ્રવૃત્તિ કયો, બે થશે, ઉદ્ભવતો હોય તેને મહેસૂલી નફો કહે છે. જે નફો ખરીદી કરે, વેચાણ કરે, એમાંથી એ નફો ઉભો થાય છે. અને આ નફામાંથી જે અનામત ઊભું કરવામાં, એટલે કે આ નફો માલિકો વચ્ચે વેચવામાં આવતો નથી, પણ કોઈ અકસ્માત માટે, આકસ્મિક ખર્ચવા માટે, કોઈ બચતના પેટે આપણે આપણી પાસે ધંધામાં રાખી મૂકીએ છીએ, એવા અનામતને ઊભું કરવામાં આવે ને મહેસૂલી અનામત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવતું અનામત એટલે મહેસૂલી અનામત. એના આપણે 3 પ્રકારો જોઈએ, સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. આગળ વધીએ. અહીંયા ફરીવાર એક ચેપ્ટર બદલે છે. હવે પાર્ટ 2 નું 6થા નંબરનું જે ચેપ્ટર છે એના આપણે જે છે શોર્ટ ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન આવે છે એમાં, હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ કયા ખ્યાલ પર આધારિત છે? હવે હિસાબી સમીકરણ શું છે? તો કે A બરાબર LC પ્લસ L, એટલે કે મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારી થશે. અહીંયા બંને બાજુ જે છે એ બેલેન્સ રહેવું જોઈએ, એટલે કે જેટલી અસર આ સમીકરણના આધારે દ્વિનોંધી નામ પદ્ધતિમાં દરેક વ્યવહારની 2 અસર આપવામાં આવે છે. જેટલી રકમથી ઉધાર અસર આપીએ છીએ એટલી જ રકમથી આપણે જમા અસર આપવી પડે. વધુ પણ નથી આપી શકતા અને ઓછી પણ આપી શકતા નથી. તો અહીંયા હિસાબી સમીકરણના દ્વિઅસરના ખ્યાલને જે છે એ આધારિત હોય છે. એટલે કે હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ જે છે એ 2 અસર એટલે કે દ્વિઅસરના ખ્યાલ પર આધારિત છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઘસારાની હિસાબી નોંધ અંગે હેતુલક્ષિતાની જરૂરિયાત કેવી રીતે જળવાય છે? બરોબર છે, એટલે કે ઘસારાની હિસાબી નોંધ, હેતુલક્ષિતા, હેતુ શું છે આપણો? તો કે આપણો હેતુ એ છે કે કોઈ પણ હિસાબમાં વિસંગતતા એટલે કે તફાવત ન મળે, હિસાબની સરખામણી સરળતાથી કરી શકીએ, એ આપણી હેતુલક્ષિતા છે એકાઉન્ટ લખવાની. બરોબર છે. હવે અહીંયા હેતુલક્ષિતા શું છે? તો કે દર વર્ષે ઘસારો ગણવાની એક જ પદ્ધતિ અપનાવવાથી ઘસારાની હિસાબી નોંધ અંગે હેતુલક્ષી જરૂરિયાત જળવાય છે. કારણ કે દર વર્ષે જો આપણે નફો ઘસારો અલગ અલગ દર્શાવીશું તો ઘસારો ગણવામાં તફાવત ઉભો થશે, હિસાબી ગૂંચવણો આવશે. આ ન આવે એના હિસાબે દર વર્ષે એક જ પદ્ધતિથી હિસાબ ગણવા આવે. સીધી લીટીથી હિસાબો ગણો, ઘસારો ગણો તો સીધી લીટીનો જ ઉપયોગ દર વર્ષે કરવામાં આવે જ્યાં સુધી એ યંત્રનું અસ્તિત્વ હોય ત્યાં સુધી. માની લો કે આપણે યંત્ર પર ઘટતી જતીની બાકીની પદ્ધતિએ ઘસારો ગણ્યો છે, તો જ્યાં સુધી યંત્ર અસ્તિત્વમાં રહે છે ત્યાં સુધી એની બાકી જે ઘસારાની પદ્ધતિ છે એ ઘટતી જતીની જ બાકી હોવી જોઈએ. બરોબર છે. આગળ વધીએ. રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય? રૂઢિચુસ્ત, બરોબર છે, એટલે કે રૂઢિઓના આધારિત એક એવી પ્રણાલી, એક એવી માન્યતા કે જે હિસાબોથી થોડીક વિસંગત હોય છે. બરોબર છે. વ્યવહારની નોંધ કરતી વખતે સંભવિત ભાવિ નુકસાન, તો અહીંયા ધ્યાન આપજો, ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ ભાવિ આવક, ભાવિ નફાને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આવા તમામ પ્રકારના વલણને જે છે રૂઢિચુસ્તતાનો વલણ કહેવામાં આવે છે. અહીંયા નુકસાનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ખરેખર ધંધાના સિદ્ધાંતો મુજબ, ધંધાના હેતુઓ મુજબ આપણે જોઈએ તો બંને સાઈડ દ્વિઅસર આપવી પડે છે. એટલે નફાને પણ જેટલું અગત્યનું છે એટલું જ નુકસાન અગત્યનું છે. બરોબર છે, એટલે કે બેયને ધ્યાનમાં લેવું ખૂબ જ અગત્યનું છે. માત્ર નફાને ધ્યાનમાં નહીં લેતા નુકસાનને ધ્યાનમાં લેશું
તો એ વિસંગતતા ઊભી કરે છે. તો અહીંયા જે છે એ રૂઢિચુસ્તતાના વલણ સાથે સંકળાયેલ છે. આગળ વધીએ. સામાન્ય રીતે પેઢીનું હિસાબી વર્ષ 1 વર્ષનું શા માટે રાખવામાં આવે છે? આપણે જોઈએ છીએ તો કે દેશી નામા પદ્ધતિ મુજબ નું વર્ષ આ કારતક સુદ એકમથી આસો વદ અમાસનું હોય છે દેશી નામા પદ્ધતિમાં. જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિમાં નાણાકીય વર્ષ જે છે 1 એપ્રિલ થી લઈને 31 માર્ચ સુધીનું હોય છે. એટલે કે દેશી નામાની વાત કરીએ તો પણ ભલે અને દ્વિનોંધી નામાની વાત કરીએ તો પણ ભલે, બંનેમાં જે નાણાકીય વર્ષ છે એ 1 વર્ષ રાખવામાં આવે છે. એવું શા માટે? શું કામ 1.5 વર્ષનું નહીં? શું કામ હિસાબી વર્ષ 2 વર્ષનું નહીં? 1 જ વર્ષ શું કામ? તો કે અહીંયા 1 વર્ષમાં તમામ એવા વ્યવહારો જે છે એ બની જતા હોય છે કે જે વર્ષના અંતે એનો હિસાબ આપણે કરી શકીએ છીએ. ધંધાને લગતી મોટા ભાગના તમામ પ્રકારના વ્યવહારો, તમામ વ્યવહારો 1 જ વર્ષમાં આવરી લેવાના હોવાથી હિસાબી વર્ષ 1 વર્ષનું રાખવામાં, એટલે કે 1 વર્ષમાં દરેક બનાવ બની જતા હોય છે. અમુક એવી આવક હોય છે કે જે 6 મહિને, 9 મહિને, 12 મહિને કે 10 મહિને થતી હોય છે. અમુક આવક એવી હોય છે કે દર મહિને થતી હોય છે. અમુક ખર્ચ એવો હોય છે કે વર્ષમાં 3 વખત કરવામાં આવતા હોય છે. તો આવી રીતના જો કોઈ ખર્ચાક આવક હોય છે પણ 1 વર્ષની અંદર એને બધાને આપણે આવરી શકીએ છીએ, માટે હિસાબી વર્ષ જે છે એ 1 વર્ષનું રાખવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે? કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો જો પેઢીની સાતત્યતાનો સિદ્ધાંત, બરોબર છે. અહીંયા પેઢી સતત કામ કરે છે. 1 વર્ષ પછી પેઢી બંધ નથી થઈ જવાની, પણ પેઢી વર્ષો વર્ષ ચાલશે અને એના આધારે દર વર્ષે ઘસારો ગણાશે. અને આ ખ્યાલના હિસાબે જે છે એ દર વર્ષે ઘસારો ગણવામાં આવે છે. પેઢીનું આયુષ્ય નક્કી નથી કેટલું છે, પણ 1-2 વર્ષ કે 10 વર્ષ માટે પેઢી નથી, એ લોંગ લાઈફ માટે પેઢી હોય છે. 40 વર્ષ 50 વર્ષ માટે પેઢી કામ કરતી હોય છે. ક્યારેક પેઢી 100-150 વર્ષ જૂની હોય છે. તો અહીંયા કાયમી મિલકતો પર ઘસારો છે દર વર્ષે આકલવામાં આવે છે. શું કામ? કારણ કે એમાં પેઢીના સાતત્યનો જે સિદ્ધાંત છે એ લાગુ પાડવામાં આવે છે. પેઢી સતત ચાલુ રહે છે. 1 વર્ષમાં કે 2 વર્ષમાં કે 5 વર્ષમાં પેઢી બંધ કરવામાં આવતી નથી. એટલે મિલકત જે છે જ્યારથી ખરીદી હોય ત્યારથી એ નાશવંત ન થાય ત્યાં સુધી એ ધંધામાં કન્ટિન્યુ જળવાતી હોય છે. એટલા માટે પેઢીની સાતત્યતાના સિદ્ધાંત પર આધારિત હોય છે. અને છેલ્લો પ્રશ્ન છે આ ચેપ્ટરનો, હિસાબી એકમમાં કોનો સમાવેશ થાય છે? હિસાબી એકમ એટલે કે કયા એકમોના આપણે હિસાબો લખીશું એની આપણે વાત કરવામાં. તો કે તમામ બાબતના હિસાબોની આપણે વાત કરીએ તો પેલું છે એકાકી વેપારી પેઢી. આ હિસાબી એકમ છે કારણ કે આના હિસાબ લખાય છે. એકાકી વેપારી પેઢી એટલે તો કે જે પેઢી, જે ધંધામાં એક જ વ્યક્તિ મૂડી લાવતો હોય, એક જ વ્યક્તિ જોખમ ઉઠાવતો હોય ને એક જ વ્યક્તિ તમામ પ્રકારનો નફો ભોગવતો હોય કે ખોટ ભોગવતો હોય એવા વ્યવહાર, એવા ધંધાને એકાકી વેપારી કહે છે. ભાગીદારી પેઢી, 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે કોઈ ધંધો ચલાવતો હોય એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. મર્યાદિત જવાબદારી વાળી કંપની, એટલે કે આ કંપનીમાં એમના શેર હોલ્ડરોએ જેટલા શેર લીધા છે એટલી જ એમની જવાબદારી છે એવી કંપનીને મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવામાં આવે છે. કોર્પોરેશન અને ત્યારબાદ સહકારી મંડળી તેમજ બિન વેપારી સંસ્થાઓ. બિન વેપારી સંસ્થાઓ એટલે કેવી સંસ્થાઓ? તો કે એવી સંસ્થાઓ કે જે નફાના આશયથી નહીં પરંતુ કોઈ સમાજ સેવાના આશયથી ઊભી થતી હોય અને એના આધારે આર્થિક પ્રવૃત્તિ કરતી હોય બધી સંસ્થાઓને બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. જેમ કે ગૌશાળા જે છે એ બિન વેપારી સંસ્થા છે. સરકારી હોસ્પિટલ છે, અમુક પ્રકારની સ્કૂલો છે, એ બિન વેપારી સંસ્થા છે જેમાં નફાનો આશય નથી હોતો પણ સેવાનો આશય હોય છે. તો આવી બધી જે સંસ્થાઓ છે એનો સમાવેશ હિસાબી એકમમાં કરવામાં આવતો હોય છે. તો અહીંયા જે છે આપણો બી સેક્શન આજે પૂરો કરીએ છીએ. આશા છે કે બધાને વ્યવસ્થિત સમજાણું હશે. ટૂંક સમયમાં જ આપણે હવે સેક્શન સી શરૂ કરવાના છે કે જેમાં કઈ રીતે દાખલા ગણવા, 3 માર્કનો જે પ્રશ્ન છે એ આપણે શરૂ કરશું. તો હવે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.